મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું છાશ। તો છાશ બનાવવા માટે મેં 2 ચમચી જીરું એડ કર્યું તવીમાં અને 4 થી 5 મરી એડ કર્યા અને બંનેને મેં ધીમા તાપે શેકી લીધા। સરસ શેકવાના, આપણે જીરુંની સ્મેલ આવે, સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાના। પછી મેં એક જારની અંદર એને લઈ લીધા। પછી મેં એનો પાવડર બનાવી દીધો। બસ આ રીતનો આપણે પાવડર બનાવવાનો। પછી 1 કપ મેં દહીં લીધું। એ દહીં મેં એક મોટા વાસણમાં લઈ લીધું। પછી મેં અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું। પછી એને બરોબર મિક્સ કરી લીધું। સરસ મિક્સ થઈ ગયું। પછી મેં એક સાઈડ મૂકી અને ગેસ ચાલુ કર્યો અને એની પર મેં કોલસો મૂક્યો। કોલસો આપણો બરાબર ગરમ થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરવાનો। પછી મેં છાશની અંદર મસાલા એડ કર્યા। જે જીરુંનો પાવડર બનાવ્યો તો શેકેલો એ એડ કર્યો 1 ચમચી। પછી મીઠું એડ કર્યું અને બંનેને મિક્સ કરી નાખ્યું। સરસ મિક્સ થઈ ગયું। પછી એ છાશની અંદર મેં એક વાટકી મૂકી। વાટકીની અંદર જે આપણો કોલસો બરોબર ગરમ થઈ ગયો હતો એ અંદર મૂક્યો। લગભગ 2 ટીમ્પા જેટલું મેં ઘી એડ કર્યું અને તરત જ ઢાંકણને વાખી લીધું। પછી ઢાંકણને 1-2 મિનિટથી પછી ખોલ્યું તો અંદર ધુમાડો સરસ થવા માંડ્યો અને આપણી છાશની અંદર ધુમાડો ભળી ગયો હતો, એટલે ટેસ્ટ સારો લાગે એનો। પછી છાશ આપણી સરસ તૈયાર થઈ ગઈ હતી। પછી અંદર મેં દાણા ઉમેર્યા, એને પણ મિક્સ કરી નાખ્યા। આપણી છાશ તૈયાર થઈ ગઈ સરસ। હવે આપણે છાશ પીવા માટે એને કાઢી લઈશું। છાશને મેં સરસ કાઢી લીધી। આ છાશ ગરમીમાં પીવાની બહુ જ મજા આવે છે અને આ કોલસાવાળી ફ્લેવરવાળી તો બહુ જ સરસ લાગે છે, એટલે ગરમીમાં તો ખાસ પીવી છાશ। અને ઉપરથી મેં થોડા જે જીરું પાવડર બનાવ્યો હતો એ અંદર ઉપર ઉમેર્યો અને દાણાને પણ ઉમેર્યા અને આ છાશ તૈયાર થઈ ગઈ। અને આ ઠંડી છાશ પીવાની બહુ જ મજા આવે છે, તો બધા ટ્રાય કરજો। આવજો।